નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી નવી વાર્તામાં, જે અમે તમારા માટે રોજ લઈને આવીએ છીએ. મારું નામ રચના છે અને મારી ઉંમર 37 વર્ષની છે. મેં જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. મારા લગ્ન રેહાન સાથે થયા. 2 મહિના થઈ ગયા હતા. રેહાન નોકરી કરવા માટે શહેરમાં ગયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં અમે બહુ જ ખુશ રહેતા હતા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અમારી વચ્ચે દૂરી વધતી ગઈ. હવે રેહાન મને મળવા એકાદ વાર પણ ગામડે આવતા નહોતા. અમારી વચ્ચે પ્રેમ જેવું કાંઈ રહ્યું નહોતું. મારી જિંદગી છોકરાઓ અને મારી વચ્ચે રમત થઈ ગઈ હતી. એક દિવસ મારે ઘેર સગડી ખરાબ થઈ ગઈ. એ જૂની સગડી હતી જે મારો સહારો હતો. નવી સગડી લાવવા માટે પૂરા પૈસા હતા નહીં, એટલે ન છૂટકે મારા પતિને વાતની જાણ કરી. તો તેણે કહ્યું, હમણાં આપણે નવી સગડી નથી લેવી, એટલે હાલમાં તું કારીગર બોલાવી રિપેર કરાવી દે, કેમ કે હમણાં હું આવી શકું તેમ પણ નથી. તેની આવી વાત સાંભળી મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મેં મારા ફ્રેન્ડ જોડે મદદ માંગી. તેણે મને એક રિપેરિંગવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો. મેં 2 દિવસ પછી તે કારીગરને મારા ઘરે બોલાવ્યો અને પછી તે મારા ઘરે આવ્યો અને મેં તેને જોયો તો તે ખૂબ મસ્ત હતો. તે લગભગ 33 વર્ષનો એની ઉંમર હશે. તેને ખૂબ જ ગરીબ જેવા કપડાં પહેર્યા હતા અને તેની બોડી ખૂબ જ મજબૂત લાગતી હતી. તેની આંખોમાં એક અલગ જ નૂર દેખાતું હતું. તેણે હસીને કહ્યું, નમસ્તે ભાભી, હું તમારી સગડી જોવા માટે આવ્યો છું. મેં તેને અંદર બોલાવ્યો. તે અંદર આવ્યો અને તે સગડી પાસે જઈ ચેક કરવા લાગ્યો અને થોડી વાર જોઈને બોલ્યો, આમાં કનેક્ટર અને પાઇપમાં પ્રોબ્લેમ લાગે છે. અને પછી તેણે હથિયાર કાઢ્યું. હું તેની બાજુમાં ઊભી બધું જોઈ રહી હતી. તે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતો હતો. તેને 20 મિનિટમાં સગડી ઠીક કરી નાખી. તે જ્યારે કામ કરતો હતો ત્યારે અમે બંને વાતો કરતા હતા. તે મારા બધા પ્રશ્નોના જવાબ દિલ ખોલીને આપતો હતો. જ્યારે તે એના થેલામાંથી હથિયાર માંગતો એટલે હું તેને આપતી વખતે તે મારો હાથ તેને અડી ગયો. એટલે મને એક અલગ જ ફિલિંગ આવી ગઈ અને તે પણ મને ત્રાસી નજરે જોઈ રહ્યો હતો. તેણે સગડી ઠીક કરી નાખી અને પછી તે ચાલ્યો ગયો. પણ તેની નજર અને તેના શબ્દો મારા વિચારોમાંથી જતા નહોતા. મને આખી રાત ઊંઘ ના આવી અને હું પડખા ફેરવતી રહી. બીજા દિવસે ફરી સગડી બગડી ગઈ એટલે મારે તેને ફરી ફોન કરીને બોલાવવાનું થયું. મેં તેને ફોન કર્યો એટલે તે થોડી વારમાં આવ્યો અને કહેવા લાગ્યો, ભાભી, તમે સગડી ઠીક કરાવીને થાકી ગયા લાગો છો. બધું બરાબર તો છે ને? મેં હસીને બોલી, ના એવું કંઈ નથી, બધું બરાબર છે. ભાભી, તમે ચિંતા ના કરો, હું ઠીક કરી દઈશ. પછી હું તેના માટે ચા લઈને આવી. જ્યારે હું ચા આપતી હતી ત્યારે મારા નીચા નમમાંથી સાડીનો છેડો નીચો પડી ગયો એટલે મારા બાવ દેખાઈ ગયા. તેની નજર ત્યાં આવી ગઈ. કામ પત્યા પછી તે મને સહેલાવવા લાગ્યો. હું એકદમ ચોંકી ગઈ. તે મારું મોઢું જોઈ તે મને સોરી બોલવા લાગ્યો અને પછી જતો રહ્યો. પણ આ બનાવ પછી મારા આત્મામાં મોટું વાવાઝોડું આવી ગયું અને પછી બીજે દિવસે મેં ગેસનો બાટલો નહોતો બગાડ્યો તો પણ મેં તેને ફોન કરીને બોલાવ્યો અને આજે તે આવ્યો પણ કંઈ બોલ્યો નહીં. તેનો ચહેરો સાફ બોલી રહ્યો હતો. તેની નજર મારી સામે વારંવાર આવતી હતી. પછી તેણે રચનાને પાછળથી ગળે લગાડી. રચના બોલી, તું આ શું કરી રહ્યો છે? રામુ બોલ્યો, હું તમને થોડો આનંદ આપવા માંગુ છું. હું જેટલી વખત અહીંયા આવ્યો તેટલા વખત તમે ઉદાસ જોયા છે. શું કારણ છે તમારી ઉદાસીનું? આ સાંભળી હું વિચારવા લાગી અને મારું મગજ એકદમ ચકરી ચડવા લાગ્યું. શું હું મારી એકલતાને દૂર કરવા માટે આવા ખોટા રસ્તા ઉપર જઈ શકું? હવે આખી રાત વિચાર કર્યા પછી મેં મારા પાછલા જીવન એટલે કે લગ્નને ભૂલી હું નવી રચના બની ગઈ હતી. હવે હું જ્યારે પણ
રામુ અહીં આવે એની વાટ જોઈ રહેતી અને હું મારા વીતી ગયેલા સમયને યાદ કરું. મારો આજ બગાડવા માંગતી નહોતી. એટલે પછી બીજે દિવસે જ્યારે રામુ ઘરે આવે છે એટલે અમે એકબીજાની એકદમ પાસે આવી ગયા અને એકબીજાની લાગણીઓને એકબીજામાં પરોવાઈ ગયા અને અમે એક નવી દુનિયામાં ચાલ્યા ગયા અને મન મેલીને મોજ કરી. આજે રચનાએ ફરી યાદ કર્યું, રામુ, મારી જિંદગીમાં એક નવી સવાર બનીને આવ્યો છો. તે મારી જિંદગી નવી બહાર બનીને આવી ગયો હતો અને મને ફરી નવી જિંદગી જીવતા શીખવાડ્યું હતું. ગામના છેવાડે રહેવાવાળી રચના હવે રામુના પ્રેમ પ્રકરણમાં ફસાઈ ગઈ હતી અને રામુની ઉંમર લગભગ 33 વર્ષની હશે અને દેખાવમાં પણ સારો હતો. અને હવે મારા પતિ શહેરમાંથી ક્યારે પાછા આવે અને ક્યારે મને તૃપ્ત કરે, હવે એ વસ્તુ અશક્ય હતી. એટલે રામુ જે સગડી રિપેર કરવાવાળો મને મારી નવી જિંદગી બનીને આવ્યો અને મને સ્વર્ગના દર્શન કરાવ્યા અને જિંદગીમાં હરિયાળી લાવી દીધી. તેને પોતાની ખુશી માટે નક્કી કર્યું કે હવે આ સંબંધ સારો છે કે ખોટો તેની પરવા કર્યા વગર આગળ વધશે. હવે રચનાને સુખની જરૂર હતી અને તે રામુ પૂરી કરવા તૈયાર હતો. હવે દુનિયા ગમે તે કહે, પણ હવે આ સંબંધ તો ફાઇનલ આગળ વધવાનો જ છે. પછી ભલે પાછલા જે કહેવું હોય તે કહે. હવે અમે સમાજનો ડર રાખ્યા વગર અમે નવી જિંદગીની શરૂઆત કરી દીધી છે. હા, એના નવા જીવન માટે તેનો ફેસલો થોડો અઘરો જરૂર હતો, પણ જિંદગીને નવા મોડ ઉપર લાવવા માટે રચનાની પોતાની જિંદગી બચાવવા માટેની કોશિશ હતી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? વાર્તા સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી આવજો.